ઇવેન્ટમાં કોઈ નહોતા બોલાવતું હોય ઘરે ગયા ત્યાં જોઈ લીધા આપણે મોટા સેલિબ્રિટી અક્ષયભાઈ ડાંગરને. ઊંચી ઊંચી બિલ્ડિંગો જોતા ને મફતમાં ફાઈબરની ગાડીમાં બેસીને જવાનું તો આપણે સુરતની મોટી જગ્યાએ. સુરતની મોટી જગ્યા એટલે પહોંચી ગયા આપણે એક મંદિરે જેનું નામ હું નહીં કહું પણ તેનો આપણે મોટો વિડીયો બનાવો તો એ તમારે જોવો પડશે. તમે મંદિરના દર્શન કરી લો, હું થોડુંક મંદિરનું ઠંડુ પાણી પી લો. વિડીયોનું કામકાજ પતાવી ત્યાંથી ખસકાવી સીધું વડાપાવ ખાવા. એ ભાઈ વારો ક્યારે આવશે? 3 ભૂખડ ભેગા થઈને વડાપાવ ખાવા માંડ્યા ને ચોથો વડાપાવના પૈસા દેવાના ના પડતો ત્યાં કોકે ચટણી ધોળી તો બધા સાટા આની ઉપર ઉડ્યા. વડાપાવ ખાઈને ત્યાંથી ખસકાવીને અમે જ્યાં પહોંચી ગયા. ત્યાંથી ખસકાવીને કેવિનમાં આવી ગયા જ્યાં 2-3 સેલિબ્રિટી આમ હતા. આજ તો મારે જોઉં કે સેલિબ્રિટી કેવા દેખાતા હોય. આ બને કોઈ સેલિબ્રિટી નહીં પણ કોઈક બીજાને જ ગોતે છે. પેલા મળી જાય તો કેજે. નહીં તું સમજા નહીં. બીજી જ અક્ષય ડાંગર ને આ છે ની આદેશ ફેશન દુકાન. ત્યાંથી ખસકાવીને આ બધાના ફૂલ વિડીયો જલ્દી આપણે YouTube ચેનલ પર આવી જશે. રાતે જબરદસ્તી ઘર છોડીને આવું પડ્યું ગાંધીનગર કેમ કે હવે રજા પૂરી થઈ ગઈ હતી. मम्मी ने बोला हैंडी बाहर मत निकलो.